ખેડા નગરપાલિકામાં બીએલઓ કામગીરીથી કામકાજ દાખલા દસ્તાવેજો માટે આવતા અરજદારોને ધક્કા ખાવા મજબૂર બન્યા। ખેડા નગરપાલિકામાં હાલ કામકાજ ઠપ થઈ ગયું છે, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિ મતદાર યાદી સુધારણા માટે બીએલઓ બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાં કર્મચારીઓને રોકવામાં આવતા સર્જાઈ છે। મારું નામ જયસિંહભાઈ મગનભાઈ બારૈયા। કયા કામથી આવ્યા હતા? હું આવ્યો તો બેબીનો, મારા બાબાની બેબીનો દાખલો કરાવવા આવ્યો હતો। આ બીજો ધક્કો થાય તો હજુ રેડી થયો નથી, હજુ અઠવાડિયા પછી કહ્યું મને। હા, અંદરથી શું જવાબ મળે તમને? બસ એ જ જવાબ મળ્યો, અઠવાડિયા પછી આવજો, સાહેબ આવ્યા નથી। સાહેબ ક્યાં ગયા છે? કઈ કહ્યું? એ કશું કહ્યું। તમારું નામ? સુનિલભાઈ રમેશભાઈ રાઠોડ કયા કામ માટે આવ્યા? દાખલા માટે આવ્યા હતા અને દાખલો બે ત્રણ ધક્કા ખાધા પણ દાખલો મળ્યો નહીં। અને આધાર કાર્ડ કાઢવા માટે બહેનો અમારા ગામમાં આવે છે પણ અહીં મળતો નહીં, એટલે બે ત્રણ રજાઓ પાડી અને સ્પેશિયલ માટે અહીંયા આવવું પડે। શું કહ્યું તમને અંદર? બીજા કામ ચાલુ છે, નિશાળમાં કામ ચાલુ છે, તે માટે પછી અમે ધક્કા ખાઈને પાછા જઈએ અને અમારી હાજરી પણ પડે। નગરપાલિકાના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો બીએલઓની જવાબદારી સોંપવામાં આવી છે। આ કર્મચારીઓ તેમની બીએલઓ ફરજ પર હોવાથી નગરપાલિકાના ઘણા ટેબલો ખાલી રહે છે। પરિણામે સામાન્ય પ્રજાના દાખલા કઢાવવા કે અન્ય જરૂરી દસ્તાવેજો સંબંધિત કામ અટકી પડ્યા છે। પોતાના કામ માટે આવતા નાગરિકોને લાંબા સમય રાહ જોવી પડે છે અથવા તો નિરાશ થઈને પરત ફરવું પડે છે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।